વલસાડ જિલ્લામાં કમોસમી વરસાદ પડ્યો છે। વલસાડના પહાડી, ધરમપુર અને કપરાડામાં વરસાદ પડ્યો। સમગ્ર પંથકમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો। વરસાદ વરસતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। વલસાડ જિલ્લામાં કમોસમી વરસાદ પડ્યો। પહાડી, ધરમપુર અને કપરાડામાં કમોસમી વરસાદને કારણે જગતના તાત ચિંતામાં ગરકાવ થયા છે। તો હજુ પણ આગામી 4 દિવસ દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસે તે પ્રકારની આગાહી હવામાન ખાતા દ્વારા આપવામાં આવી છે। ત્યારે વલસાડના સમગ્ર પંથકમાં ભારે પવન સાથે કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે। ખેડૂતો અત્યારે મુશ્કેલીમાં છે। ખેડૂતો અત્યારે એક જ આશા રાખી રહ્યા છે, મેઘરાજા ખમૈયા કરે તો સારું। આ કમોસમી વરસાદને કારણે પાકને મોટા પ્રમાણમાં નુકસાન થઈ રહ્યું છે। તો દક્ષિણ ગુજરાતમાં આગામી 4 દિવસ હવામાન વિભાગ દ્વારા યલો એલર્ટ આપવામાં આવ્યું છે। ત્યારે વલસાડના ઉમરગામ તાલુકામાં પણ કમોસમી વરસાદ પડ્યો છે। સમગ્ર પંથકમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે। સમગ્ર પંથકમાં વરસાદથી પર્યટકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। વરસાદ વરસતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। તો વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે। ઉમરગામ તાલુકામાં કમોસમી વરસાદ પડી રહ્યો છે। દક્ષિણ ગુજરાતમાં આગામી 4 દિવસ કમોસમી વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે।